તો ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકર પર જે નિવેદન આપવામાં આવ્યું હતું, જેને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા ગૃહમંત્રી અમિત શાહનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ અમિત શાહ માફી માંગે તેવી કોંગ્રેસ કાર્યકરોએ માંગ કરી હતી, જેને લઈને રાજકોટના કિસાનપરા ચોક ખાતે રાજકોટ શહેર ભાજપ દ્વારા કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને કોંગ્રેસ પક્ષ પણ ખોટી રીતે પ્રસ્થાપિત કરી ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહની છબી ખરડવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું કરી રહ્યા છે. તો આ ભાજપના કાર્યકરો દ્વારા પુતળા દહન તેમજ રસ્તા રોકો, રાહુલ ગાંધી હાય હાયના નારાઓ પણ લગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. તો આ તકે સ્થાનિક પોલીસો દ્વારા રાહુલ ગાંધીનું પુતળાનું દહન કરે તે પહેલા જ ભાજપના કાર્યકરો પાસેથી પુતળું ઝૂંટવી લેવામાં આવ્યું હતું અને સમગ્ર વિરોધને લઈને રાજકોટ શહેર પ્રમુખ મુકેશ દોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે જે રીતે કોંગ્રેસ દ્વારા ગૃહમંત્રી અમિત શાહ વિશે ખોટી વાત પ્રસ્થાપિત કરી અમિત શાહની વાતને લોકો સુધી ખરાબ રીતે પહોંચાડવામાં આવી છે, જેના વિરોધમાં રાજકોટ શહેર ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ રાહુલ ગાંધી દ્વારા ગૃહમંત્રી અમિત શાહ પાસે આ બાબતે માફી માંગવી જોઈએ તેવી માંગ પણ કરી હતી. મંદિર કહી શકાય એવું ભારતનું સંસદ અને આ સંસદની અંદર ચાલી રહેલી કાર્યવાહીને વાહિયાત વાતો ઉપર ખોરંભે ચડાવીને કોંગ્રેસ જે રીતે પોતાની માનસિકતા છતી કરે છે, ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ ભારતના 140 કરોડના લોકોના હૃદયસ્થ છે. એમના વિશે દેશના ગૃહપ્રધાન જે વાત નથી કરી એવી વાતને વિવાદનો મુદ્દો બનાવીને જે રીતે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અને પક્ષના પ્રમુખ જે રીતે વાહિયાત વાત કરે છે, એને વખોડી કાઢવા માટેનો આજનો આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ છે. આવી વાહિયાત વાતથી પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે હવા ત્યાં મારતું કોંગ્રેસ આજે જનાધાર વગરની કોંગ્રેસ થઈ ગઈ છે. ત્યારે આવી વાહિયાત વાત કરો ને દેશને ગોરમાર્ગે દોરે છે.